અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકામાં વરસેલા કમોસમી વરસાદે ખેડૂતોના અરમાનો પર પાણી ફેરવી દીધા છે। અહીં કરોડોનું ધોવાણ થઈ ગયું છે। અરવલ્લી જિલ્લાનો બાયડ તાલુકો કે જે તરબૂચ અને ટેટીની ખેતી માટે ખૂબ જ જાણીતો છે। અહીં તરબૂચ અને ટેટીનો જે તૈયાર પાક છે તે અત્યારે વરસાદને કારણે કમોસમી વરસાદને કારણે ખેતરોમાં જ સડી રહ્યો છે। ખૂબ જ મોટા પ્રમાણમાં નુકસાની વેઠવાનો વારો ખેડૂતોને આવ્યો છે। સાથે સાથે બાજરીની વાત કરીએ તો બાજરીનો પાક આડો પડી ગયો એટલે અનાજની સાથે સાથે પશુઓ માટે ઘાસચારાની પણ અછત સર્જાય તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે। આ કમોસમી વરસાદ એ ખેડૂતો માટે ખૂબ જ મોટો મુશ્કેલીનો સમય લાવી રહ્યું છે। ખાસ કરીને વાત કરીએ તો ખેડૂતોને કમોસમી વરસાદને કારણે કરોડોનું ધોવાણ થયું હોય ને તેઓની પરિસ્થિતિ હાલ બેહાલ થઈ રહી છે। તેવામાં સરકાર પાસે એક જ માંગ છે કે સરકાર ખેડૂતોની વહારે આવે અને તેઓને વળતર ચૂકવે। જે નુકસાન થયું છે તેની સામે યોગ્ય આર્થિક પેકેજ જાહેર કરવામાં આવે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે। મારું નામ પટેલ રસિકભાઈ લલ્લુભાઈ, હું ખેડૂત ટોયલા ગામનો વતની છું। મારા ખેતરોની અંદર અતિવૃષ્ટિ અને કમોસમી વરસાદના કારણે અતિશય અમારા ફળફળાદી શાકભાજી તરબૂચ, ટેટી, બાજરી જેવા પાકોને કમોસમી વરસાદમાં મોટા મોટા કરા પડવાથી અમારો પાક નિષ્ફળ થઈ ગયેલ છે। અને અમે અત્યારે આ તરબૂચ, ટેટીના બિયારણને બધા દવાઓ ખાતર બધી બહુ મોંઘી લાવીને તૈયાર કરેલા પાક અત્યારે સદંતર નિષ્ફળ ગયેલ છે। તો આપ સરકારશ્રીને મારી નમ્ર વિનંતી છે કે આ પાકોનું અમને સર્વે કરી અને અમને જે કંઈ સહાયરૂપ આપે તો અમે ઊભા થઈ શકીએ એવા છીએ। અમારું 100-200 વીઘાના વાવેતરમાં અમે આ રીતના નિષ્ફળ ગયેલા છે। અમારો કોઈ આધાર પુરાવો નથી રહેલો। તો આપ શ્રીને સર્વે અધિકારીઓ તથા સર્વેને સરકારશ્રીને હું રજૂઆત કરું છું કે તાત્કાલિક ધોરણે અમારી વેદના સાંભળી અને અમને યોગ્ય પગલાં કરી સહાય આપી। મારું નામ પટેલ જતીનભાઈ પોપટભાઈ, હું ગામ ચોયલાનો રહેવાસી છું, તાલુકો બાયડ, જિલ્લો અરવલ્લી। હું અત્યારે મારા ખેતરની અંદર મેં તરબૂચનું વાવેતર કરેલું હતું, જે સદંતર અતિવૃષ્ટિના કારણે, કમોસમી વરસાદના કારણે ખૂબ જ મોટા પાયે નુકસાન થયેલું છે। મારે એટલી વિનંતી છે કે સરકારશ્રીને કે મને જે સહાય જે મળતું હોય એ અમને સબસિડી દ્વારા અમને આપે, એ અમારી સરકારશ્રીને વિનંતી છે।